બધાને પણ ભગવાનમાં થોડો ઘણો પ્રેમ તો પ્રાદુર્ભાવ થયો છે. મને આ થોડા દિવસમાં મને જોવા મળ્યું છે. અહીંયા કદાચ આપણને રૂકમિણી જેટલો પ્રેમ નહીં થયો હોય, ચાલો, પણ થયો જ નથી એવું તો કહી શકાય એવું નથી. અને જો ભગવાનમાં પ્રેમ ન થયો હોત તો તમે આટલા બધા લોકો આવી કથા સાંભળવા શું કામ આવતા હોત? તમારી હાજરી એ બતાવે છે કે તમને કૃષ્ણમાં પ્રેમ છે. અને કોઈને કયો નહીં તો એક વાત કહું, તમારી હાજરી કૃષ્ણમાં પ્રેમ બતાવે છે, પણ કોઈને ન કહો તો એક વાત એ કહું કે તમે અહીંયા કૃષ્ણએ બોલાવ્યા એટલે આવ્યા છો કારણ કે કૃષ્ણ તમને પ્રેમ કરે છે. આપણે એને જ બોલાવીએ જેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ, જેને આપણે ચાહતા હોઈએ છીએ. અને એક મારી અંગત તમને સૌને ભલામણ છે કે તમે જેને પ્રેમ કરો, તમે જેને ચાહો છો, એ તમને ચાહે કે ન ચાહે, પણ તમે એને ચાહવાનું બંધ ન કરશો કોઈ દિવસ. આ સંસારનો આપણો પ્રેમ અત્યારના સમય પ્રમાણે કહું તો જેને પ્રેમ કહીને આપણે સંબોધન કરીએ છીએ એ પ્રેમ છે જ નહીં. કારણ કે પ્રેમમાં ક્યારેય પણ કોઈ અપેક્ષા હોતી જ નથી. પ્રેમમાં બધું સમર્પણ હોય છે, પ્રેમમાં બધું આપી દેવાનું હોય છે, પ્રેમમાં કશું મેળવવાનું હોતું જ નથી. આપણે તો પ્રેમ એને કહીએ છીએ કે મને કેટલી મોંઘી ગિફ્ટ આપી, એ પ્રમાણે પ્રેમને આપણે આકારણીમાં લઈ જઈએ છીએ. સામેવાળો માણસ આપણને કેટલી મોંઘી ગિફ્ટ આપે છે એટલો પ્રેમ છે આપણને. કોઈ વસ્તુની સાથે પ્રેમને ક્યારેય પણ તોલવાના પ્રયત્ન ન કરશો, કારણ વસ્તુથી તોળાઈ જાય એટલો હાવ એવો સહેલો, એટલો સસ્તો, એટલો હળવો આ દુનિયામાં પ્રેમ નથી ક્યાંય કે તમે એને વસ્તુથી તોડી શકો. એટલે તમે જેને પ્રેમ કરો છો એ તમને પ્રેમ ન કરે તોય પ્રેમ કરતા રહો તો સમજવું હવે હું પ્રેમ કરી રહ્યો છું એને. બીજું, તમે જેને પ્રેમ કરો છો એ માણસની બધી જ વસ્તુઓ તમને સ્વીકાર્ય હોવી જોઈએ. તમે જેને ચાહો છો એની બધી જ વસ્તુઓ તમને સ્વીકાર્ય હોવી જોઈએ. તો માં રૂકમિણીએ ભગવાનને કહ્યું, ભગવાન તમારી કથા સાંભળી સાંભળીને મને પ્રેમ થયો છે. મારો ને તમારો સંબંધ શું? આવું ભગવાને પૂછ્યું રૂકમિણીને કે મારો ને તમારો સંબંધ શું આ સંસારમાં? તો રૂકમિણીજીએ બીજા શ્લોકમાં ભગવાનને સંબોધન કરી અને પરમાત્માને કહ્યું, ભગવાન મારો ને તમારો સંબંધ, એક સ્ત્રી અને પુરુષના ઘણા બધા સંબંધો હોય, પણ મારો ને તમારો સંબંધ, મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે, તમે મારા પતિ છો. તમે મારા પતિ છો, એમ ન કહ્યું હું તમારી પત્ની છું. કારણ રૂકમિણીજી કહે છે કે હજી સંબંધ એક તરફી છે. હજી મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે, તમે મને પત્ની તરીકે સ્વીકારી કે નહીં એ મને ખબર નથી, સ્વીકારશો કે નહીં એની પણ મને ખબર નથી, પણ મેં તમને મારા પતિ માન્યા છે એ પાક્કું છે. ભગવાને પૂછ્યું કે તમે મને શું કામ પતિ બનાવો છો? મને પતિ બનાવવાનું કારણ શું છે? તમે મારામાં શું જોયું એવું કે તમારે મને પતિ બનાવવો પડે છે? માં રૂકમિણી જો કહી શકે તો એક જ વાક્યમાં જવાબ આપી શકાય આનો કે તમારામાં એવું તે શું નથી કે તમને પતિ ન બનાવીએ? શું નથી કૃષ્ણમાં? આ સંસારની બધી જ ચીજ વસ્તુઓ કૃષ્ણમાં પડી છે. કે તમારે કોઈ પુરુષને નક્કી કરવાનો થાય, પ્રાયઃ તો અત્યારે એક જ વસ્તુ જોવામાં આવે છે. અત્યારે સૌથી પહેલા શું જોવામાં આવે છે? અહીં બેઠેલા કોઈને ખબર છે? અત્યારે દીકરી ને દીકરીના બાપ ને બધા એના ઘરવાળા
મૃત્યુ નક્કી કરવાનો હોય તો પેલા શું જોવે છે? પૈસા. કન્યાને પૂછે કે તને મૃત્યુ ગમે છે? કન્યા ના પાડે કે ના મને નથી ગમતું. આપણે પૂછે કેમ? તો કે દેખાવડો બરાબર નથી. સંસ્કૃતનું એક વાક્ય છે, કન્યા વરયતે રૂપમ. કન્યા હંમેશા રૂપમાં વરે છે. માતા વિત્તમ પિતા શ્રુતમ. માં સંપત્તિ જોતી હોય, પિતા એનામાં કઈ છે ભણેલો ગણેલો કે કેટલી તાકાત છે જોતો હોય. એના ભાઈ, એના બેન, નાના મોટા એ બધા એના સામેવાળા પક્ષના જે બીજા બધા જ જે સંબંધીઓ છે, જેના પરિવારજનો છે એને જોતા હોય. અને આડોશી પાડોશી જમવામાં હું બનાવ્યું એ જોતા હોય. કન્યા વરયતે રૂપમ. રૂપને જોવે છે. પરંતુ અહીંયા આગળ માં રૂકમિણીએ ભગવાનને કહ્યું, ભગવાન તમારામાં જે ગુણો છે એ ગુણોને ક્રમશઃ જોવાના છે. પૈસો જોવાનો કીધો છે માં રૂકમિણીએ, પણ એને સ્થાન આપ્યું છે. સૌથી પહેલા તમારે જ્યારે કોઈ વરરાજાને, કોઈ પુરુષને પસંદ કરવાનો વારો આવે ત્યારે સૌથી પહેલા એનું કુળ જોવું, એની ખાનદાની જોવી, પરિવાર કેવો છે, કુટુંબ કેવું છે. પહેલા સ્થાનમાં કુટુંબ જોવું, બીજા સ્થાનમાં શીલ. શીલના બે અર્થો બતાવી શકાય. એક શીલ એટલે ચારિત્ર્ય પણ થાય, અને એક શીલ એટલે સ્વભાવ થાય. પેલા કુટુંબ સારું જોઈએ, પછી સ્વભાવ સારો જોઈએ. સંપત્તિ ગમે તેટલી સારી હોય, કદાચ દેખાવડો ગમે તેટલો હોય, પણ જેનો સ્વભાવ સારો ન હોય તો તમારું દાંપત્ય સુખી ન થાય કોઈ દિવસ. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. ત્રીજા સ્થાને રૂપ જોવું. અને આ દુનિયામાં કૃષ્ણથી વધારે હેન્ડસમ બીજો તમે ગોતવા ક્યાં જાઓ? ભગવાનથી વધારે તમે હેન્ડસમ ગોતશો ક્યાં? હું તમને 100% કહું છું કે કદાચ તમે કૃષ્ણને સિલેક્ટ કરો તો તમારે 1% લોસ નથી. કદાચ એને જવું હોય તો જશે, કૃષ્ણને કદાચ લોસ જાય તો જાય. બાકી આપણે કૃષ્ણને પસંદ કરીએ એમાં આપણે કાંઈ પ્રકારનો કોઈ આપણને ગેરલાભ નથી. આપણે તો લાભ જ લાભ છે. કારણ આના જેવો સ્વભાવવાળો મૃત્યુ મળે ક્યાં? આના જેવું કુટુંબ મળે ક્યાં? આના જેવો સ્વભાવ ક્યાં મળે? આના જેવો રૂપાળો ક્યાં મળે? તમાલપત્ર જેવોનો જેનો રંગ છે. ક્યાં ગોતવા જાવ? કદાચ રૂપ થોડુંક ઓછું હોય ને, પણ સ્વભાવ સારો હોય ને તો એને પસંદ કરવું. ખાલી રૂપમાં પડી ન જવું. તો ભગવાન છે એનામાં રૂપ પણ છે, કુટુંબ સારું છે, ચારિત્ર્ય સારું છે, સ્વભાવ સારો છે, એનું રૂપે સારું છે. ચોથું, ભગવાનની વિદ્યા સારી છે, ભણેલું ગણેલા છે. ખાલી ભણેલા નહીં હો, ગણેલા હોતે છે. આ દુનિયામાં ખાલી ભણતર કામનું નથી, તમારું ગણતર બહુ કામનું છે. કોલેજમાં એટલું ભણ્યા હોય, એટલું ભણ્યા હોય, એટલું ભણ્યા હોય, અને પછી એને લાપસી કરવા બેસાડો તો એ ચોપડી ખોલે.
એને બાજરાના રોટલા ઘડીને એને બનાવવાના કયો તો કે એ નહીં ફાવે, ને મને થાબડી આવડશે. યુવાન દીકરીઓની દરેક માતાઓને મારી પ્રાર્થના છે કે તમારી દીકરી ગમે તેટલું ભણે પણ ગણાવવાનું તમારા હાથમાં છે. તમે ગણાવજો એને કે તારા ઘરમાં આમ રહેવું જોઈએ, તારે રસોઈ આની આમ બનાવવી જોઈએ. આપણે શું કરીએ છીએ અત્યારે? આપણી દીકરી ભણતી હોય ને છેલ્લા 6 મહિનાનું એનું ભણતર બાકી હોય ત્યાં આપણે એની સગાઈ કરી દઈએ. જેવું ભણતર પૂરું થાય એટલે પછીના 2-4 મહિનામાં એના લગ્ન કરી દઈએ. હવે એને ઘરનું હજી જ્ઞાન આવ્યું જ નથી કાંઈ, એને ખાલી હોસ્ટેલમાં જ રહ્યા છે, એને કરા પીજીમાં જ રહ્યા છે. એને પોતાની સ્વતંત્ર દુનિયા જોઈ છે, મા બાપથી દૂર રહીને. એને પરિવારની ભાવનાઓ હજી જોઈ જ નથી. અને તમે સીધા જ એને પરણાવી દો, પછી ત્યાં જઈને કોની સાથે કેવો વ્યવહાર કરવો એ હજી એનામાં ખ્યાલ ન હોય. એટલે ઘણી બધી વિટંબણાઓ સાસરે જવાના 2-5 મહિનામાં ચાલુ થઈ જાય. મારી પ્રાર્થના છે સમાજના મા બાપને કે તમારી દીકરીનું ભણતર પૂરું થાય પછી કમસે કમ 1 વર્ષ તમારા ઘરમાં એને રાખીને પછી સાસરે મોકલવાના પ્રયત્ન કરજો. કમસે કમ 1 વર્ષ તમારા ઘરનું, તમારા પરિવારનું, એને સંસારનું જ્ઞાન મળવું જોઈએ. તો ભગવાન ભણેલા ગણેલા છે, અને આ દુનિયામાં ભણેલા ન કરે ને એ બધું ગણેલા કરે. એકવાર એક કંપનીના કારીગરો બધા મોટા મોટા ભણેલા ગણેલા એ પાઇપલાઇન ફિટ કરતા હતા, ને એ પાઇપલાઇન ખૂબ લાંબી ફિટ થઈ ગઈ. પછી યાદ આવ્યું કે આમાંથી ઓલો વાયર કાઢવાનો બાકી રહી ગયો. એમાં બરાબર ગામડાના એક અભણ બાપા માથામાં પાઘડી પહેરીને નીકળ્યા. આ બધા વિચારે કરવું કેમ હવે? બાપાએ કીધું સાહેબ કંઈક મૂંઝવણમાં એવું લાગે છે. એટલે એક જણાએ કીધું હા ભાઈ થોડીક ભૂલ પડી ગઈ છે, કઈ મદદ કરું? અરે અમે ભણેલા કાંઈ નથી કરી, તમે અભણ કાંઈ કરશો? આ તો તમે કહો તો મદદ કરું, એમ કાંઈ મને આવડતું હોય તો. શું થયું? એટલે પેલા લોકોએ બધી વાત કરી કે આ પાઇપલાઇન ખૂબ મોટી લાંબી નખાઈ ગઈ, પણ એમાં એક વાયર કાઢવાનો બાકી રહી ગયો. હવે એ વાયર અમારે કાઢવો કેમ, એની મુશ્કેલી છે. પાઇપ તોડીએ તોય નુકસાન છે, શું કરીએ? બાપાએ કીધું આમાં ક્યાં એટલી બધી મૂંઝાવા જેવી વાત છે, લાવો હું કાઢી દઉં. એક સાહેબ કીધું અને ખબર પડે આપણે ભણેલા ગણેલા આટલું બધું ભણ્યા નથી, કાઢી તને આ કાઢશે? બાપા કે થોડીક વારમાં આવ્યો. બાપા આવ્યા, એક બિલાડી લઈને આવ્યા. એ બિલાડીની પૂંછડી સાથે એ પેલો વાયર બાંધ્યો, અને પછી ઓલા ભૂંગળામાં નાનો એવો ઉંદરડો મૂક્યો. આગળ ઉંદરડો, પાછળ બિલાડી. આવું બન્યું ન હોય, પણ મારે તમને ખાલી સમજાવવું છે કે ભણેલા ન કરી ક્યારેક ગણેલા પણ કરી દે. ખાલી ભણતર જરૂરી નથી, જીવનમાં ગણતર બહુ જરૂરી છે. મેં ઘણી વાર કહ્યું છે કે એક ભણેલી દીકરી શાકભાજી લેવા ગઈ, અને એ બરાબર અમે એની ઘરે પધરામણીમાં ગયા નહીં, એના મમ્મી તો એના વખાણ કરતા કરતા થાકે જ નહીં. મારી દીકરી આટલું ભણી છે ને આમ છે ને તેમ છે ને. એ તો ગુજરાતીમાં એને બોલતા નથી આવડતું, એને નકરું ઇંગ્લિશ જ ફાવે છે. એને એકને ઇંગ્લિશ નથી ફાવતું, જે નથી ભણ્યા એને ઇંગ્લિશ ફાવે છે. જે નથી ભણ્યા એને ઇંગ્લિશ ફાવે છે, જે દેણામાં આવી ગયા એને ઇંગ્લિશ ફાવે છે, જે ટેન્શનમાં આવી જાય એને ઇંગ્લિશ ફાવે છે. સમજો છો ને? એકવાર એક ગામડે એક જણાને પૂછ્યું કે ભાઈ બેને મને પરિચય આપ્યો કે અમારી મોટી દીકરી દાદા શોપિંગમાં ગઈ હતી. મેં કીધું ઓ શાકભાજી લેવા ગયા હતા બેન? તો એ મારી સામું જોતા હતા કે તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું દીકરીને કહો કે શાકભાજીમાં ટમેટા છેલ્લે લેવાના આવે, પહેલા ન લેવાય.
સમજ્યા તમે? બહુ ભણીતી પણ શાકભાજીમાં ટમેટા પહેલા લીધા, પછી એના ઉપર કોબી ને મરચાં ને રીંગણા ને બટેટા ને આ બધું નાખ્યું, ઘરે રસ લઈને આવી ટમેટાનો. ખાલી ભણતર કામનું નથી, ગણતર પણ કામનું છે. તો ભગવાનની વિદ્યા સારી, પ્રભુ તમારી વિદ્યા સારી છે એટલે મેં તમને પસંદ કર્યા છે. તમારી ઉંમર પણ બરાબર છે. નાનપણમાં લગ્ન ન કરી દેશો. દીકરીના બાપને ચિંતા ખૂબ હોય છે કે મારી દીકરી યુવાન થઈ ગઈ એટલે બીજું કાંઈ પગલું ભરેના પહેલા હું એને કરી દઉં લગ્ન. હાથે આ સમયે આ વાત ઉપર મારે બે બાજુ મારે કહેવું છે. પહેલી વાત તો મારે દીકરા દીકરીઓને કહેવી છે કે તમારા મા બાપે તમારી ઉપર રાખેલો ભરોસો ક્યારે જિંદગીમાં તોડશો નહીં કોઈ દિવસ. તમારા ઉપર ભરોસો કરીને પોતાના જીવનના જે પૈસા છે, પોતાની અંતિમ સમયની જે મૂડી છે, એ તમારા માટે થઈને, તમારા સારા જીવન માટે થઈ અને તમને બહાર શહેરમાં વિદેશમાં ગમે ત્યાં ભણવા મોકલે. એ પૈસા તમારા માટે વાપરી નાખે છે. તમારા ઉપર ભરોસો રાખીને તમને પોતાનાથી દૂર મોકલી, એકલા મોકલીને તમારી ચિંતા સાથે પોતાનું જીવન વ્યતીત કરતા કરતા પણ તમારું જીવન સુધરે એટલા માટે તમારા ઉપર ભરોસો રાખીને તમને બહાર મૂકે છે. મારી કરબદ્ધ પ્રાર્થના છે, બીજું બધું કરજો, તમારા મા બાપે તમારા ઉપર મૂકેલો ભરોસો કોઈ દી તોડતા નહીં કોઈ દિવસ. દીકરી હોસ્ટેલમાં રહે, દીકરો હોસ્ટેલમાં રહે અને પછી ત્યાં પોતાની સાથે પોતાના મિત્રો સાથે આંખ મળે અને ત્યારે ભાગી જાય છે. ગુજરાતનો એક લોક સાહિત્યકાર, એને સ્ફુરેલો આ વિચાર, એને મોઢામાંથી નીકળેલા શબ્દો, સાંઈરામ દવે બહુ સુંદર વાક્ય કહે છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરો એના કરતા એકવાર જાગીને પછી લગ્ન કરજો. મા બાપનો ભરોસો ન તોડશો કોઈ દિવસ. ઉમ્ર બરાબર થાય પછી એના લગ્ન કરીએ. ભગવાન તમારી ઉમ્ર પણ બરાબર છે. વિદ્યા વયો દ્રવિણ, છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે. માં રૂકમિણીએ પેલા કુળ જોયું, સ્વભાવ જોયો, રૂપ જોયું, વિદ્યા જોઈ, વય જોઈ અને પછી છઠ્ઠા સ્થાને પૈસો જોયો. બસ આપણે પેલા સ્થાને પૈસો જોઈએ છે, બાકીનું બધું પછી હાલ્યા કરશે. સુખી થવું હોય તો પેલા ખાનદાની જોવી, સ્વભાવ જોવો, રૂપ જોવું. હું ઘણી વખત દીકરીઓને કહું છું, કદાચ તમારા જેની સાથે વેવિશાળ કરવાનું નક્કી થાય એ પૈસા ઓછા હોય, એની પાસે સંપત્તિ, એની પાસે ધન ઓછું હોય તો ચલાવી લેજો, પણ દીકરી અને એનો જમાઈ આ બે આપણા આંગણે આવે ત્યારે લોકોની નજર એના ઉપર ચોટી જાય ને એવું જોડલું બનાવીને પછી સાસરે મોકલજો. આપણે પૈસા માટે થઈ અને ગધેડાની ડોકે હીરો બાંધી દઈએ છીએ. ન કરશો આવું. સંપત્તિ છઠ્ઠા સ્થાને જોઈ છે અને પછી છેલ્લે ધામ બી તમારું ઘર જોયું. અને દ્વારિકા વાળાનું ઘર જોયા પછી બીજાને કોઈનું ઘર ગમે આપણને? દ્વારિકા તો દ્વારિકા છે. આ સમયમાં મારે છેલ્લી વાત એ કરવી છે આ શ્લોક વિશે. ઘણા બધા લોકો ઘર જોઈને દીકરી દે છે. ઓહો, ઘર બહુ સારું છે. ઘર જોઈને દીકરી દેવી એના કરતા વર જોઈને દીકરી દેજો. કારણ ઘરમાં બહુ બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો બધું વયું જશે, અને ઘરમાં થોડું ઘણું ઓછું હશે પણ વરાજામાં થોડીક બુદ્ધિ સારી હશે તો નવું ઘર ઊભું થશે. માટે વર જોઈને દીકરી દેજો. કારણ કે ક્યારેક ક્યારેક મોટા મોટા બંગલામાં પણ ક્યારેક ક્યારેક બગલા રહેતા હોય છે.
મોટા બંગલાના એ બાંધનારા, એ મોટા બંગલામાં રહેનારા એ બગલાઓ સાથે દીકરીને પરણાવી એના કરતાં કોઈ ઝૂંપડામાં રહેતા હંસ સાથે પરણાવશો તો તમારી દીકરી સુખી થશે. બગલાનો અર્થ છે દુર્જન માણસ અને હંસનો અર્થ છે કોઈ સજ્જન માણસ. સંપત્તિ ઓછી હોય તો ચાલે, પણ માણસમાં સ્વભાવ સારો હોવો જોઈએ, એની સજ્જનતા હોવી જોઈએ. માટે દીકરીને પરણાવો તો હંસ સાથે પરણાવજો. તો માં રૂકમિણીએ ભગવાનને કીધું, ભગવાન આ બધા જ ગુણો તમારામાં છે એટલે હું તમને પ્રેમ કરું છું. અને ભગવાનને જો પ્રેમ ન કરીએ, પરમાત્મામાં આપણી રતિ ન થાય તો આપણું જીવન છે જ નહીં કાંઈ. આપણું જીવન જીવન જ નથી. ભગવાનના પ્રેમની મહત્તા બતાવતા તુલસીદાસજી મહારાજ લખે છે, રામ સ્નેહી રામ ગતિ રામ ચરણ રતિ જાહી તુલસી ફલ જગ જન્મ કો દિયો વિધાતા તાહી. જેને જેને આ સંસારમાં રામમાં પ્રેમ થયો છે, જેને જેને ભગવાન તરફ જેની ગતિ છે અને પરમાત્માના ચરણોમાં જેની પ્રીતિ છે, બસ એને જ વિધાતાએ આ જન્મનું ફળ આપ્યું છે. અને જેને જેને ભગવાનમાં પ્રીત થઈ છે એવા લોકોને પણ આપણે પ્રેમ કરતા રહીએ. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. ભગવાનના દાસ ન બનો તો કાંઈ નહીં, પણ ભગવાનના જે દાસ છે એના દાસ બનજો. કારણ તમે 2 દિવસ પહેલા જાઓ પૂર્વે, ફરી પાછા આમ રિવર્સ, તો એક કથા આવી હતી, યાદ છે તમને? પેલો હાથી પાણી પીવા ગયો, મગરે પકડ્યો, ભગવાને આવીને સૌથી પહેલા મગરને મારી નાખ્યો. કેટલાય સાંભળી ત્યાં કથા? બસ ચોથા દિવસે નંદ ઉત્સવમાં કેટલા લોકો અહીંયા આવ્યા હતા? હાથ ઊંચો કરો. તો નંદ ઉત્સવમાં તમે અહીંયા હતા અને તોય તમે આ ગજેન્દ્રની કથા નથી સાંભળી, કાન ઘરે મૂકીને આવ્યા હતા? ચોથા દિવસની આ કથા છે.